સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને તેમની સાડીના પલ્લુ ઉપર વાત કરી હતી, ટિપ્પણી કરી હતી। ત્યારબાદ મામલો ગરમાયો। જગદીશ વિશ્વકર્માએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તે વિડીયો હટાવી પણ લીધો। પણ હવે કોંગ્રેસ અને ઠાકોર કોળી સમાજ મેદાનમાં છે। ઠાકોર કોળી આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું અને જગદીશ વિશ્વકર્માને માફી માંગવાની વાત કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો। आवेदन पत्र चंजू जगदीश विश्वकर्मा अमारी बनासनी बेन अमरा समस्त कोळी ठाकोर समाजનું ગૌરવ અને જેના ઘરેણું આવી અમારા સમાજની સિંહણ કહેવાય। એનું જગદીશ વિશ્વકર્મા એ સત્તાના નશામાં એટલો બધો ભાન ભૂલ્યો કે એને છેક જાનીબેનના પાલો સુધીની વાત પહોંચાડી। તો અમારી માંગણી માત્ર એક જ છે કે એની ઉપર કાયદેસર રીતે જે પણ હોય એ પોલીસ કેસ થાય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અન્યથા અત્યારે અમે લગભગ 100-150 જણા છીએ, પણ જો આવતા 10 દિવસની અંદર જે અમારી માંગણી એ પૂરી નહીં થાય તો ગુજરાતના ખૂણે ખૂણે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા જગદીશ વિશ્વકર્માના પુતળા દહન કરવામાં આવશે। અને આપણી ધારો કે વિરંગામ તાલુકો તો એની જેટલી પણ ચોકડી હોય છે, ધારો કે મેડીનગર હોય, હાંસલપુર હોય, પોપર ચોકડી હોય, એ દરેક ચોકડીએ પુતળા દહન કરવામાં આવશે। કારણ કે દરેકની બેન સાહેબ તમારી હોય કે અમારી હોય, દરેકની બેન આપણી બેન, આપણી માં સમાન, મોટી એટલી માં અને નાની એટલી દીકરી અને આપણા સમાન હોય એ આપણી બેન સમાન કહેવાય। તો આ એટલો બધો સત્તામાં મસ્ત બન્યો હોય તો એને બોલવાની નારી સશક્તિકરણ, નારી સુરક્ષા, નારી સન્માનની હર સંધિએ વાત કરે, ભૂપેન્દ્ર પટેલે વાત કરે, તો આ એમની પાર્ટીનો જગદીશ વિશ્વકર્મા, તો એને થોડુંક શીખડાવવું જોઈએ ને। બીજાને શીખડાવવાની વાત તો પછી એમના પાર્ટીના અધ્યક્ષ જો નારીનું સન્માન ના કરતો હોય તો પછી બીજી નારીનું આ શું કરતો હોય છે? એટલે પહેલા તો આની પર કાયદેસરની સાહેબ કાર્યવાહી થાય, અન્યથા અમે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા જગ્યાએ પુતળા દહન સમસ્ત ગુજરાતની અંદર અમે કરશું। બોલો સકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ પંચાલ દ્વારા એની બેન ઉપર અભદ્ર ટિપ્પણી કરી હતી। મેં તો એવું સાંભળ્યું કે આ સંસ્કારી બાપનો દીકરો, પ્રાણામ કોઈ સંસ્કારી પાર્ટીના વિરુદ્ધમાં બોલું, પણ એક દીકરીના એક બેનના વિરુદ્ધમાં બોલ્યો અને અભદ્ર ટિપ્પણી કરી। તો જગદીશ પંચાલ આ દીકરીની માફી માંગે, આ સમાજની માફી માંગે અને સરકાર એની ઉપર પગલા ભરે, સરકાર એને પદભ્રષ્ટ કરે અને આવું કરવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને જેનું પરિણામ જગદીશ પંચાલને ખુદને ભોગવવું પડશે। અને આ આવેદન પત્ર સાહેબ તમે ઉપર સુધી પહોંચાડજો। આની અંદર સાહેબ વડાપ્રધાનના સંબોધે પ્રધાનના, મુખ્યમંત્રીના અને ગૃહમંત્રીના સંબોધિત જે અમે આવેદન પત્ર લખેલું હોય એ તમારે અહીંયા મોકલાઈ દેજો, અન્યથા ગુજરાતની અંદર ગુજરાત બંધનું એલાન પણ અમે કરી શકીએ। આવો રમેશજી થાય બે માં કરી નાખ્યો।
અમે જાણ કરાવી તમને આવી રિટર્ન હા કરાય પછી સહી કરે છે. પછી સહી કરે. હા પહેલી જવાબ લઈને આપણે આપીએ એટલે બે ના સહી થઈ જાય. હા ઓકે ના તમારો લડેલો હોય સામાન્ય માણસ છું. મીડિયાના માધ્યમથી આપનું નામ જણાવશો અને જે આવેદનપત્ર આંદોલન છે કયા પ્રકારનું આંદોલન છે શું કહે? મારું નામ ઠાકોર સકરાજી કાનાજી ગામ ખોડે. જગદીશ પંચાલ દ્વારા જ્ઞાનીબેન વિશે જે અભદ્ર ટિપ્પણી કરી એને અમારો સમાજ કોળી ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢી અને મારા સાંભળવામાં તો એવું આવ્યું કે આ સંસ્કારી બાપનો દીકરો છે પણ આને તો પોતાના માવતરને લજવ્યા આની નીચતાની હદ પાર કરી છે. તો એની પાર્ટીને હું સંદેશ મોકલાવું છું કે ભાઈ આ પાર્ટી એને પદભ્રષ્ટ કરે અને અમારા સમાજની દીકરીની માફી માંગે અને આ જો કાર્ય નહીં કરે તો આગામી દિવસોમાં આ સમાજ કોળી ઠાકોર સમાજ આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરી અને કદાચ એવું બને કે જગદીશ પંચાલને વ્યક્તિગત નુકસાન પહોંચાડી શકે. આ મારો સંદેશ છે. આજનું આવેદનનું ઉલ્લેખ તો આટલો શું આવેદનનો કાર્યક્રમ હતો, શું મુદ્દાઓ છે? આજના આવેદનનો એક જ ઉદ્દેશ હતો કે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અકલમઠાએ જે અમારી સમાજની સિંહણ જેને અમારા સમાજનું બિરદું આપવામાં આવે છે, કોઈ પણ અમારો સામાજિક કાર્ય હોય તો હર હંમેશ જે પ્રથમ હોય છે એવી આ અમારી સિંહણ એટલે કે જ્ઞાનીબેનનું જગદીશ વિશ્વકર્માએ અકલમઠાએ અપમાન કર્યું. એને ત્યાં જઈ એક સભાની અંદર એવું કીધું કે અમે જ્ઞાનીબેનના પાલવ નીચેથી સીટું ખેંચી લીધી. તો ખરેખર આ ગુંડાને એ જ ખબર નથી કે પાલવ એટલે શું. કોઈ પણ બેન દીકરીનું પાલવ એટલે એની આબરૂ અને એની ઇજ્જત અને અમારી આબરૂ અને અમારી ઇજ્જત એટલે કે અમારી બેન દીકરી એટલે કે અમારી જ્ઞાનીબેન ઠાકોર. કોઈ પણ સંજોગોની અંદર આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આ ચલવી નહીં લે. આજે અમે માત્ર 100-200 જણા ભેગા થયા છીએ સમસ્ત કોળી ઠાકોર સમાજમાંથી. પણ જો આગામી સમયની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજની અને આ જ્ઞાનીબેનની આ જગદીશ વિશ્વકર્મા બોરથલ જો માફી નહીં માગે ને તો આગામી સમયની અંદર ગુજરાત ભડકે બળશે અને સમસ્ત ગુજરાતની અંદર ગુજરાત બંધનું એલાન પણ કરવામાં આવશે અને જગ્યાએ જગ્યાએ જગદીશ વિશ્વકર્માના પુતળા દહનનું પણ આયોજન કરવામાં આવશે. અને ખાસ કરી આ તકે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું કહેવા માંગીશ કે 8 ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે સુરતની અંદર તમે પ્રવચનની અંદર બોલ્યા હતા કે કોઈ પણ સંજોગે કોઈ પણ સમયે તમારે જ્યારે મારી જરૂર પડે ત્યારે મને માત્ર એક કોલ કરજો. તો આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને તમારી જરૂર છે. અમારી દીકરીની છેડતી જેવો પ્રયોગ આ જગદીશ વિશ્વકર્માએ કર્યો છે ત્યારે તમે બોલ્યા હતા કે જો તમારું કામ 1 કલાકની અંદર ના થાય ને તો જાહેરની અંદર અમે કાટલો પકડશું, તમે કાટલો પકડજો. તો આજે અમે તમને જાહેરની અંદર ઓપન ચેલેન્જ કરીએ છીએ કે માત્ર જો 10 દિવસની અંદર આ જગદીશ વિશ્વકર્મા સમસ્ત કોળી ઠાકોર અને જ્ઞાનીબેનની જો માફી નહીં માંગે ને તો આવતા 10 દિવસની અંદર તમે જ બોલેલા છો કે મારો કાટલો પકડજો. તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તમારો પણ કાટલો પકડતા અટકાશે નહીં. બરોબર ને? બરોબર. તમારો પણ કાટલો પકડાતા અમે અટકાશું નહીં. એટલે જાહેરમાં કઈ છે હજુ તમારો સમય છે. તમે સંસ્કારી પાર્ટી ગણાવો છો, તમે સંસ્કારી પાર્ટી કહો છો, નારી સન્માનની વાતો કરો છો, નારી સુરક્ષાની વાતો કરો છો, પણ તમારા પક્ષનો જગદીશ વિશ્વકર્મા અમારી બેન દીકરીની આબરૂની વાતો કરે છે. તો આ કેટલું વ્યાજબી છે? અકલ મટાવો. પહેલા તો તમારા ગુંડા જેવી ભારતીય જનતા પાર્ટીમાં સંસ્કાર લાવો, પછી કોઈક બીજાને સંસ્કાર આપવા નીકળજો. એટલે સૌ પ્રથમ તો હું એક જ વાત કરીશ કે જાહેરની અંદર
અમારી સિંહણની માફી માંગે, સમસ્ત કોળી ઠાકોર સમાજની માફી માંગે, અન્યથા આનું પરિણામ ભોગવવા માટે આ ભારતીય જનતા પાર્ટી અને આ જગદીશ વિશ્વકર્મા તૈયાર રહે. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો આ કોળી અને ઠાકોર સમાજ છે. कोली ठाकुर समाज सुधा हुआ शेर है, सिर्फ उसे जगने की देर है. અને તમે અકલ મઠાવો, હવે જગાડી દીધો આ સમાજને. આ સમાજ હવે પહેલા જેમ નથી, હવે આ સમાજ યુવાનોનો હાથમાં છે અને યુવાનો કોઈની દાદાગીરી સહન નહીં કરે, ચાહે કોઈ પણ હોય. કોઈની દાદાગીરી સહન કરવામાં નહીં આવે. જ્યારે પણ સમસ્ત કોળી ઠાકોર સમાજ ઉપર અન્યાય અત્યાચાર કે બેન દીકરી ઉપર અન્યાય અત્યાચાર થશે ને, ત્યારે આવી જ રીતે સમસ્ત કોળી ઠાકોર એક બની અને અમે એક જ મગલી પડાથી એક બની અને લડત આપશું. એટલે ટૂંકમાં એટલું જ થઈ કે વિશ્વકર્મા પાસે તમે માફી મંગાવો, અન્યથા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તમારો પણ કાટલો પકડવા આવી રહ્યો છે. જય ભારત, ભારત માતા કી જય. જગદીશ વિશ્વકર્મા તો તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો.